નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન અપડેટ 1માં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ટેટ ટાટ ન્યૂ અપડેટ આવી ગઈ છે। એટલે કે મુખ્યમંત્રીને કાર્યાલયમાં કરી છે રજૂઆત। જે વય મર્યાદા 41થી 40 કરવાની માંગ હતી, તેના લીધે વિરોધ થયેલો છે। તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોજો, અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જોઈએ। તો તમે અહીં જોઈ શકો છો કે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારી ઉપલી વય મર્યાદા 41 વર્ષના સ્થાને 40 વર્ષની કરી દેવાઈ છે, જેના કારણે આશરે 60 ઉમેદવારો આ ભરતી પ્રક્રિયાથી વંચિત રહી ગયા છે। તેવી સ્થિતિ સર્જાઈ હોવાથી ઉમેદવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે। ઉમેદવારોની ઉપરની વયમર્યાદા વધારીને આ ઉમેદવારોને રોજગારીની તક આપવાની માંગણી કરવામાં આવી છે। ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું કે વિદ્યા સહાયકોની ભરતીમાં સરકારે કરેલા કેટલાક નિર્ણય અસંખ્ય ઉમેદવારોના ભવિષ્ય સાથે અન્યાય કરાય છે, જેના કારણે ઉમેદવારોમાં રોષ ફેલાયો છે। જોકે ચાલુ વર્ષમાં આ ભરતી પ્રક્રિયા ઉમેદવારીની વયમર્યાદા ઘટાડીને 40 વર્ષની કરી દેવાઈ છે। આ અંગે શિક્ષણ મંત્રીને અગાઉ રજૂઆત કરવામાં આવી છે। રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 8માં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।